મોટું ઓપરેશન છે કે જ્યાં તમામ વિસ્તારમાં સર્ચ કર્યા બાદ બાંગ્લાદેશીની અટકાયત કરાઈ છે। બાંગ્લાદેશીઓ પર સરકારની સૌથી મોટી સ્ટ્રાઇક। અમદાવાદમાંથી ઝડપાયેલા બાંગ્લાદેશીઓનું વેરિફિકેશન થઈ રહ્યું હોવાની વિગતો સામે આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ વેરિફિકેશનની કાર્યવાહી શરૂ કરી છે। આધાર કાર્ડની ચકાસણી થઈ રહી છે। અટકાયત કરેલા બાંગ્લાદેશીઓના ઓળખ પુરાવાની તપાસ હાલ ચાલી રહી છે। આ અમદાવાદના ચંડોળા તળાવમાં જે બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે તે હવે તેમના જે તમામ જે ડોક્યુમેન્ટ છે તેની ચકાસણી કરવામાં આવશે। સાથે સાથે જે ઝડપાયેલા બાંગ્લાદેશી છે તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની આ એક મોટી કાર્યવાહી જે આજે અમદાવાદમાં જોવા મળી રહી છે અને આપ જોશો મારી બરાબર પાછળ તો આ જેટલા પણ લોકો અહીંયા આપણને દેખાઈ રહ્યા છે બધા જ શંકાસ્પદ છે। શંકાસ્પદ એ રીતે કે તેઓ અહીંયા આવ્યા છે તો એ લીગલી આવ્યા છે કે ઇલીગલી આવ્યા છે અને એનું જે વેરિફિકેશન છે વેરિફિકેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। જે સમયે આપણે જોઈ પણ રહ્યા છીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી જે પરિસ્થિતિ છે પરિસ્થિતિની વચ્ચે આ એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। એક રીતે કહી શકાય કે આ એક સ્ટ્રાઇક છે જે સ્ટ્રાઇક ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને આ જે વેરિફિકેશન છે વેરિફિકેશન પ્રોસેસ એક એક વ્યક્તિનું કરવામાં આવી રહ્યું છે। લગભગ 450થી પણ વધારે જે પુરુષો છે બાળકો છે મહિલાઓ છે એ બધાને અહીંયા લાવવામાં આવ્યા છે અને આ વહેલી સવારની આખી કાર્યવાહી છે અને વહેલી સવારની કાર્યવાહી બાદ જે પણ ડોક્યુમેન્ટ્સ એમની પાસે છે પછી આધાર કાર્ડ હોય કે અન્ય કોઈ પણ પુરાવા એમની પાસે હોય તો એ કઈ રીતે આ પુરાવા એમણે એકત્રિત કર્યા છે પછી એ કાયદેસર છે કે ગેરકાયદેસર અહીંયા તેઓ આવ્યા છે તો એ કેટલા સમયથી અહીંયા આવ્યા છે એમની કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી છે કે કેમ અને આ બધી જ બાબતોની જે ચકાસણી છે એ ચકાસણી અત્યારે કરવામાં આવશે। સાથે જ સાથે આ વેરિફિકેશન પ્રોસેસ છે સ્વાભાવિક રીતે લાંબી ચાલવાની છે પરંતુ જે સ્થિતિ છે એ સ્થિતિમાં એવું ન કહી શકાય કે આ લોકો જે આવ્યા છે એ એમના પાછળનો આશય શું છે જે મોટિવ છે એ મોટિવ સૌથી મહત્વની વસ્તુ છે કે મજૂરી કામ માટે આવ્યા છે કે કયા આશયથી આવ્યા છે એની પણ ચકાસણી જે છે અહીંયા કરવામાં આવશે। આપ જોઈ પણ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં આ અમદાવાદનો આંકડો છે। આ સિવાય પણ સુરતમાં કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે સુરતમાં પણ 100થી વધારે જે છે એ લોકોને અત્યારે ડિટેન કરીને એમની જે પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ બીજા ઘણા બધા ખુલાસાઓ થઈ શકે છે કે પછી જે ડોક્યુમેન્ટ્સ છે ડોક્યુમેન્ટ્સ કેવી રીતે બનાવવામાં આવ્યા આ જે પણ લોકો અહીંયા રહી રહ્યા છે એ ગેરકાયદેસર છે કે પછી જે એમની હિસ્ટ્રી છે હિસ્ટ્રીમાં કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી છે કે કેમ આ બધી જ બાબતો ખંગાળવામાં આવશે અને ત્યારબાદ વધારે આગળની જે કાર્યવાહી છે એ કાર્યવાહીને કઈ રીતે લઈ જવી એની દિશા જે છે એ નક્કી કરવામાં આવશે। કેમેરામેન તૌસીફ મલિક સાથે સચિન પાટીલ TV9 અમદાવાદ। તો બાંગ્લાદેશીઓના ભારત આવવાના ઉદ્દેશ્ય અંગે પણ તપાસ થવાની છે એટલે જેટલા પણ બાંગ્લાદેશી જે ભેગા થયા છે હવે તેમના ડોક્યુમેન્ટની તપાસ કરાઈ રહી છે।